શક્તિપીઠ અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ કેન્દ્ર ઉપર હોબાળો મચ્યો હતો। મોહનથાળના પ્રસાદને લઈ અવ્યવસ્થા સર્જાતા ભક્તોમાં નારાજગી જોવા મળી હતી। ભક્તોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો હતો। મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ કેન્દ્ર શરૂ કરાય તેવી ભક્તોની માંગ હતી। કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવા પ્રસાદ મળતો નથી। પ્રસાદની પાવતી અને પ્રસાદ માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। મેળો શરૂ થાય તે પહેલા ભક્તોની હાલાકી ભોગવવાનો વારો આવે છે, ત્યારે અંબાજીમાં મોહનથાળ પ્રસાદ કેન્દ્ર પર અવ્યવસ્થાને લઈને હોબાળો મચ્યો। હજુ તો મેળાની શરૂઆત થઈ નથી અને આજે જોઈ શકો છો કે અંબાજી મંદિરનું જે પ્રસાદ કેન્દ્ર છે, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટનું જે પ્રસાદ કેન્દ્ર છે, લાંબી લાઈનો મોહનથાળના પ્રસાદ માટે લાગેલી જોવા મળી રહી છે। લોકો એક કલાકની લાઈનમાં ઉભા છે, પણ તેમને પ્રસાદ મળતો નથી। મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે બીજું પ્રસાદનું કેન્દ્ર શરૂ કરવામાં આવશે, પણ હજુ સુધી બીજું પ્રસાદનું કેન્દ્ર શરૂ થયું નથી। તેને લઈને મંદિરના પ્રસાદ કાઉન્ટર કેન્દ્ર ઉપર લાંબી લાઈનો લાગેલી જોવા મળી રહી છે। ભક્તોમાં નારાજગી પણ જોવા મળી રહી છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે બીજું પ્રસાદનું કેન્દ્ર શરૂ કરવામાં આવશે। શક્તિસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।